માતરના પૂર્વ ભાજપ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા. નેતા અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા. અમદાવાદ ખાતે યોજાયેલા એક મહત્વપૂર્ણ રાજકીય કાર્યક્રમમાં ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશના વરિષ્ઠ નેતા અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો, જ્યાં તેમણે કેસરીસિંહને પક્ષનો ખેસ પહેરાવી વિધિવત આવકાર્યા હતા. આગામી રાજકીય સમીકરણ પૂર્વે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક અગત્યનું કદમ માનવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે કેસરીસિંહ સોલંકી અગાઉ ભારતીય જનતા પાર્ટી ભાજપના અગ્રણી નેતા હતા અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં માતર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે વિજયી બન્યા હતા. જોકે અત્યારે બદલાયેલી રાજકીય પરિસ્થિતિઓ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સડોવણીના આક્ષેપસર ભાજપના મોવડી મંડળ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના કોંગ્રેસ પ્રવેશથી ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારો અને નવા સમીકરણો આકાર લે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. કેસરીસિંહ સોલંકી ઉપરાંત આ જ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના કેટલાક મહત્વના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ કોંગ્રેસનો હાથ ધામ્યો હતો. એક તરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બીજી તરફ આમ આદમી પાર્ટીના સક્રિય આગેવાનોએ કોંગ્રેસમાં જોડાવાથી રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. વિવિધ રાજકીય પક્ષોના અસંતુષ્ટ નેતાઓ અને અગ્રણીઓએ પક્ષમાં સમાવી કોંગ્રેસે પોતાનો જનાધાર વિસ્તારવાની અને સંગઠનાત્મક માળખું વિસ્તૃત કરવાની રણનીતિ પર કામ કરી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે.